તો બાળકો આપણે અહીંયા બીજો ભાગ જોઈશે. ચાલો યાદ કરીએ ગણિતનો, જેમાં પહેલા ભાગમાં છેલ્લે આપણે 4 પેટર્ન જોઈ હતી. અત્યારે 5 થી 10 પેટર્ન અહીંયા આપેલી છે. તે પેટર્ન 517, 519, 521 એકી સંખ્યાઓ છે અને એમ ન યાદ રહીએ તો 1 મૂકીને 1 517 છે, 18 મૂકીને 519, 520 મૂકીને 521, 522 મૂકીને 523. આવી રીતે એકી સંખ્યા લખવાની છે. ત્યાર પછી ક્રમિક ઉતરતી સંખ્યા લખવાની છે. ત્યાર પછી ઉતરતી એકી સંખ્યા ક્રમિક લખવાની છે. ત્યાર પછી 500, 499, 498 એ પણ ક્રમિક ઉતરતી સંખ્યા લખવાની છે. આ 10 પેટર્ન પૂર્ણ કર્યા પછી આપણે ઉદાહરણ સરવાળાનું આપેલું છે. 100, દશક અને એકમ એ ત્રણેયના 3 અંકના સરવાળા જે છે એ કરવાના છે. જેમાં સૌથી પહેલાં 4 + 5 9, દશકમાં 8 + 1, 8માં 1 નાખીએ તો 9 અને 100ના સ્થાનમાં છે 3 અને એને નીચે છે 4, 3માં 4 નાખીએ તો 7. એવી જ રીતે અહીં એકમના સ્થાનમાં છે 4 + 3 7, 4 + 5 9 અને 5માં 2 નાખીએ તો 7. ત્યાર પછી 42ના પેજ ઉપરના છેલ્લા 2 સરવાળા છે તે આ પ્રમાણે છે. ત્યાર પછી આપણે 943મું પેજ જોઈએ, જેમાં સરવાળાના દાખલા આપેલા છે. 2 ને 3 632 + 345 એટલે 2માં 5 નાખીએ તો 7, 3માં 4 નાખીએ તો 7 અને 6માં 3 નાખીએ તો 9. એવું 2, 3, 4, 5 અને 6 દાખલા આપેલા છે આ પ્રમાણે. ત્યાર પછી 3 અંકવાળા સરવાળા તો છે પણ વધીવાળા સરવાળા છે, જેમાં એકમના સ્થાનના પહેલાં સરવાળા લેવાના, પછી દશકના સ્થાનમાં અને પછી 100ના સ્થાનમાં. 5માં 6 નાખીએ તો 11 થાય, 11નો 1 અને એની વધી જે છે એ દશકના સ્થાન ઉપર જશે, 3 ઉપર આવશે. ત્યાર પછી 1માં 3 નાખીએ તો 4 અને 4માં 9 નાખીએ એટલે 13. 13માંથી તગડો લખવાનો, 13ના 3 લખશી અને 1 જે છે એ 100ના સ્થાન ઉપર વધી જવા દઈશું. 1 + 2 3 અને 3 + 3 એટલે 6. તો આવી જ રીતે અહીં નીચે મહાવરાના દાખલા આપેલા છે. ત્રણેય દાખલા લખી નાખ્યા પછી નીચે 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. આવા દાખલાનો વધુમાં વધુ મહાવરો કરવો જેથી ઇઝીલી જે છે એ સોલ્વ કરી શકાય. ત્યાર પછી કોયડા ઉકેલ છે, સરવાળાના જ કોયડા ઉકેલ છે. જેમાં પહેલો દાખલો છે, મારિયા પાસે 225 રૂપિયા છે, યોગિતા તેને 336 રૂપિયા આપે છે, તો મારિયા પાસે કેટલા રૂપિયા થાય છે? આ બંનેનો સરવાળો કરવાનો છે, પણ આ દાખલા જે છે એ અહીંયા જગ્યા નથી આપેલી હોવાથી નોટબુકની અંદર ગણતરી કરવાની છે. ત્યાર પછી 3 અંકની દસકાવાળી બાદબાકી આપેલી છે. સૌથી પહેલાં જે છે એ આપણે દસકા વગરની બાદબાકી કરશી. 6માંથી 4 એકમના સ્થાનમાં પહેલાં લઈશું, પછી દશકના સ્થાનમાં ને પછી 100ના સ્થાનમાં. 6માંથી 4 જાય તો 2, 4માંથી 2 જાય તો 2 અને 6માંથી 3 જાય તો 3. એવી રીતે 6 દાખલા બીજા આપેલા છે. ત્યાર પછી બાકીના પાછળ પણ 6 આપેલા છે દાખલા. ત્યાર પછી 3 અંકની સંખ્યાવાળી દસકાવાળી બાદબાકી કરવાની છે. જે એક તમને મહાવરો આપેલો છે અને બાકીના મહાવરા આપણે જાતે કરવાના છે. જેનો પહેલો દાખલો 482 - 217. એકમના સ્થાનમાં 2 છે, 2માંથી 7 ન બાદ થાય એટલે આગળ 8 પાસે 7 મૂકીને ત્યાંથી દસકો લેવાનો છે. ત્યાંથી 10 લીધા પછી 2 આપણી પાસે ઓલરેડી એકમમાં છે એટલે 10 ને 2 12.
12માંથી 7 જાય તો 5 વધે. હવે 7માંથી 1 જાય તો 6 વધે અને 4માંથી 2 જાય તો 2 વધે. આવી રીતે દાખલા આપેલા જ છે. ત્યાર પછી કોયડા ઉકેલ આપેલા છે બાદબાકીના. જે કોયડા ઉકેલના જવાબ છે એ તમારે નોટબુકમાં લખવાના છે બાળકો. ત્યાર પછી ગુજરાતી મહિના 12 અને અંગ્રેજી મહિના 12, જે નામ આપણે પહેલેથી બોલીએ જ છીએ અને કેટલા દિવસો છે એના એ પણ આપણને ખબર છે. અહીંયા સરસ મજાનું માર્ચ મહિનાનું 2022નું કેલેન્ડર આપ્યું છે અને એના આધારે પ્રશ્નોના જવાબ આપેલા છે તે તમારે લખવાના છે. આ મહિનાના દિવસોની સંખ્યા કેટલી છે? તો કે આ મહિનામાં કુલ 31 દિવસ છે. 8મી માર્ચે કયો વાર આવે છે? તો કે 8મી માર્ચે મંગળવાર આવે છે. બીજા શુક્રવારે કઈ તારીખ છે? બીજા શુક્રવારે 11 તારીખ છે. આ મહિનામાં કુલ કેટલા બુધવાર છે? તો કે આ મહિનામાં કુલ 5 બુધવાર છે. આ મહિનો કયા વારે પૂરો થાય છે? તો કે આ મહિનો ગુરુવારે પૂરો થાય છે. વર્ષ 2022નું કેલેન્ડર આપ્યું છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. એના ઉપરથી સવાલના જવાબ લખવાના છે. પેજ નંબર 50 ઉપર નીચે 2 સવાલ આપેલા છે. એક વર્ષમાં કેટલા મહિના હોય છે? તો આ તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. એક વર્ષમાં 12 મહિના હોય છે. જે મહિનામાં 30 દિવસ આવતા હોય તે મહિનાની યાદી બનાવો. ઉપર કેલેન્ડર જોઈને 30 મહિના જેમાં છે 30 દિવસ જેમાં છે એ મહિનાના નામ લખવાના છે. જે મહિનામાં 31 દિવસ આવતા હોય તે મહિનાની યાદી બનાવો. તો જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર. ફેબ્રુઆરી 2022માં કેટલા દિવસ છે? તો કે 28 દિવસ છે. સપ્ટેમ્બર મહિનામાં કેટલા અઠવાડિયા છે? 4 અઠવાડિયા છે. ડિસેમ્બર મહિનામાં કેટલા શનિવાર છે? 5 શનિવાર છે. કયા મહિનામાં માત્ર રવિવાર અને સોમવાર 5 વખત આવે છે? તો કે મે મહિનામાં માત્ર રવિવાર અને સોમવાર 5 વખત આવે છે. નવેમ્બર પછી કયો મહિનો આવે? તો કે ડિસેમ્બર. જાન્યુઆરી માસના પહેલા સોમવારના 2 દિવસ પછી કઈ તારીખ આવશે? તો એ તારીખ જોઈ લેવાની છે. તારીખ છે 5 જાન્યુઆરી 2022. અને બાળકો, તમારો જન્મદિવસ જે મહિનામાં આવતો હોય તે અહીંયા લખવાનું છે. હવે ઘડિયાળ માટે 3 વસ્તુ ખાસ યાદ રાખવાની. 24 કલાક એક દિવસમાં હોય. 1 મિનિટ એટલે 60 સેકન્ડ અને 1 કલાક એટલે 60 મિનિટ. અહીંયા સામાન્ય વાતચીતમાં 2 કલાક ને 15 મિનિટમાં આપણે કહીએ છીએ 2:15 થયા. 2 ને 15 બોલી શકાય અને 2:15 બોલી શકાય. 1 કલાક ને 30 મિનિટ એટલે આપણે 1 ને 30 કહીએ છીએ અથવા તો 1:30 કહીએ છીએ. એ રીતે સમય આપેલો છે અને એ સમયને કેવી રીતે ઘડિયાળમાં દર્શાવવો એ પણ આપેલું છે.